સદગુરુ મહારાજની સત્ય સનાતન સતેર ધર્મની ખૂબ સંતોએ પરમાત્માનું વર્ણન કર્યું. અમારે મુક્તાબેને પણ પરમાત્માનું વર્ણન કર્યું. ખરેખર આખા વિશ્વની અંદર એક જ પરમાત્મા છે અને જે પરમાત્મા એ જ આત્મા છે, બીજો કોઈ છે નહીં. પણ એવી આપણને ખબર ક્યારે પડી કે એક જ પરમાત્મા છે? કારણ કે આપણે સદગુરુ પાસે ગયા અને આપણે તન મન ધન શીશ કુરબાન કરી દીધા, ત્યારે આપણને ખબર પડી કે આત્મા એ જ પરમાત્મા છે અને એક જ છે, બીજો કોઈ છે નહીં. આવી માહિતી આપણને સદગુરુએ આપી અને સરાસરની અંદર જે અમર પદ હતું, કારણ કે આપણે સાંભળતા આવ્યા હતા, વાંચતા આવ્યા હતા, પણ નક્કી થતું નહોતું. તો એ પદ આપણને ગુરુ મહારાજે ખરેખર નક્કી કરાવી દીધું કે તું પોતે જ અમર છો, તારે જન્મ મરણ છે નહીં. જો આપણે જન્મતા મરતા ન હોઈએ તો આ વિશ્વની અંદર જે અમર પદ છે એ એક જ છે, બે કોઈ દી હોતા નથી. તો આ પદનો ખરેખર આપણને જો ખ્યાલ પડી જાય પૂરે માપે તો વિષય વાસનાઓ પછી ત્યાં રહેતી નથી. કારણ કે જ્ઞાનથી શું શું વસ્તુ થાય છે અને જ્ઞાન કોને કહેવાય? આપણે શાસ્ત્ર વાંચીએ તો શાસ્ત્રનું પણ જ્ઞાન હોય, લોકાસારમાં રહી તો લોકનું પણ જ્ઞાન આપણને આવે, ધંધામાં જઈએ તો ધંધાનું જ્ઞાન હોય. કારણ કે આપણને કયું જ્ઞાન નહોતું એનો આપણે ખરેખર વિચાર કરવાનો છે કે આપણી પાસે જ્ઞાન કયું નહોતું. તો આપણી પાસે જ્ઞાન નહોતું કે પાંચ તત્વના ખલકામાં હું પોતે કોણ છું. અને આપણે જ્યારે આપણું જ્ઞાન થયું ત્યારે બધી ભ્રમણા ભાંગી ગઈ, કોઈ જાતની ભ્રમણા રહી નહીં. તો આપણને ભ્રમણા ગુરુ મહારાજે એક વસ્તુની નથી રહેવા દીધી, પણ ખરેખર આપણે એ જ્ઞાનનો વિચાર કરતા નથી. આગળ મુક્તાબેને કીધું ને, જો જ્ઞાનનો ખરેખર આપણે વિચાર કરતા હોઈએ અને જ્ઞાન જો આપણને નક્કી હોય તો ખરેખર આ વસ્તુ ફરીવાર કોઈ દી ઉભર થાય નહીં નહીં ને નહીં. તો આવી વસ્તુ છે અને આનો ખરેખર આપણે પોતાને ખ્યાલ રાખવાનો છે. સંતોએ જે માર્ગ બતાવ્યા છે એ માર્ગ સત્ય છે, પણ એ માર્ગે હાલવા વાળો જોઈએ. એ માર્ગે હાલે ને તો એને ખબર પડે કે આ વસ્તુ આપણે કેવી પ્રાપ્ત કરી છે. કારણ કે જેટલા જેટલા સંતો હાલ્યા છે, કારણ કે કોઈ કીધું છે કારણ કે ફૂલડા કેરી પાખડી છે, કોઈએ કીધું કાંટા કેરી વાડ છે, કોઈએ કીધું કાકરા કેરી વાડ છે. બધા આ જુદા 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 બધા પરિણામ આપ્યા, પણ જે રસ્તે સડે એને ખબર હોય કે આ માર્ગ કેટલો કઠિન છે. બરાબર? તો આપણે જોઈએ છીએ કે ગુરુ મહારાજે આપણને બધા એમ કે કાંઈ કરવાનું કીધું નથી, કાંઈ રહેવાનું કીધું નથી, પણ આપણને બોધ સમજણ આવે ને તો હું નથી કીધું આપણને એની આપણે ખરેખર નોંધ લેવી પડે. હું નથી કરવાનું કીધું. બરાબર છે? આપણને સેવા આપી છે ને, કારણ કે સેવા કરવાની છે અને એ આપણે બોલ્યા હતા. બરાબર છે? પટની અંદર વસનમાં બોલ્યા હતા કે અમે કરશું. જો ખરેખર આપણે બોલ્યા જ હોય તો આપણે બોલેલું વસન આપણે પાળવું પડશે. અને વસન નહીં પાડીએ, કારણ કે વસન સૂક્યો જાડેજા 84 માં જાય. કારણ કે વસન આપણે સૂકી જાવું
તો આ વસ્તુની આપણે પ્રાપ્તિ કરી શકશું નહીં. વસન આપણે ખરેખર વસન વિવેકી જે નર ને નારી પાનબાય જેને બ્રહ્માજીત લાગે પાય. તો વસનમાં એટલી બધી તાકાત છે અને ગુરુ મહારાજે ખરેખર આપણને કેવું વસન આપ્યું છે કે આપણે બધા એક વસનમાં બેઠા છીએ અને એ વસન અમર છે. આપણને ખબર છે કોઈ કાળે બાદ થાય એવું છે નહીં, પણ ખરેખર આપણને માલપા જે વસ્તુ બધી બાદ કરાવી છે ગુરુ મહારાજે, એ જો બાદ થઈ ગઈ હોય તો આપણને આની ખબર આપણને પડી જાય. કારણ કે બધું બાદ થતું તો થાય. કારણ કે ઓલા સંત મહાત્માની ઘોડે થાય. કારણ કે આગળ વસ્તુ એવું થયું, એક સાધુ બેઠા હતા સત્સંગ કરતા હતા ને શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પરમાત્મા કેવો છે એ બતાવો. કે પરમાત્મા કેવો છે? તમે જે વર્ણન કર્યું એ બધું શબ્દમાં છે, અક્ષરોમાં છે, વાણીમાં છે. તમે વાણી પર જે વસ્તુ છે એ સાબિત કરી બતાવો કે સાધુને કે. ત્યારે સાધુ કહે છે કે વસ્તુ તો તારે નક્કી કરવી પડશે. તો કે કરી લો, એકવાર નક્કી કરો તો. ઓલો કોબીનો દડિયો હતો ને એ આપ્યો હાથમાં આપ્યો નહીં કે પછી એક પાંદડું ખોલે દા. બરાબર, તને જ્યાં બધું ખોલી રહે ને ત્યાં વધે નહીં મને કહેજે. બરાબર છે. હવે ઓલો તો મળ્યો પાન પછી પાન ખોલવા, એક પછી એક ખોલે રાખ્યો. ખોલ્યું માલપા કાંઈ વધ્યું નહીં. એ કે જડ્યો તને જડ્યો? એ કે તું પોતે જ હતો, તને પોતે નક્કી કરવા હાટવા માથાકૂટ બધી હતી. આવા પાંદડા ઉખેડા કર તો કોઈ વાતે મેળ પૂછશે નહીં કે. બરાબર છે. તારે ખાલી કોબી નક્કી કરી લેવાની હતી એટલે પાંદડાની તારે જરૂર હતી નહીં. એમ આપણા સ્વરૂપનું ખરેખર આપણને ગુરુ મહારાજે જો ભાન કરાવી દીધું હોય કે તું પોતે કોણ છો. બરાબર છે. અને આપણે જો કાયમ આ 24 કલાક આપણે જો ભાનમાં જ હોઈએ કે આ વસ્તુ ખરેખર આપણને શું આપી છે અને એની વસ્તુ આપણે ખ્યાલ કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે ખરેખર. કારણ કે આનો અભ્યાસ કાયમ કરવો પડે. કારણ કે અભ્યાસ વસ્તુ છે ને, નકર આ મન જડ છે પણ ચૈતન્ય સ્વરૂપ સુધી જ્યારે પોતાના સ્વરૂપ સુધી પહોંચી જાય પછી જેમ બરફનો ગાંગડો પાણીમાં વહેતો મૂકો એ પછી બરફ રહેતો નથી. એમ ગળી જાય આ મન જ્યારે, અને મન ગળી જાય પછી મન હોતું નથી. એ સત્ય જે સ્વરૂપ છે અને ગુરુ મહારાજે સત્ય સ્વરૂપ આપણને ઓળખાયું છે એનો આપણે ખરેખર કાયમ વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ વસ્તુ આપણને કેવી આપી છે. એક એક વસ્તુ વિચાર કરો આપણે. કારણ કે ગુરુ મહારાજે જ્યાંથી બોધ ચાલુ કર્યો નથી કે જ્યાં સુધી તાળું માર્યું ત્યાં સુધી જુઓ તમે, કોઈ વસ્તુની કામી રહેવા દીધી નથી. પણ આપણે ઈ ઉખડતા નથી, એમાંથી આપણે જોતા નથી બધું. બરાબર છે. આપણને જે આભલું દીધું ને એમાં નથી જોતા, બીજાના આભલામાં જોવા જઈએ એટલે મેળ પૂછતો નથી. પોતાના સ્વરૂપની અંદર જે કીધું છે એમાં આપણે ધ્યાન રાખવાનું છે અને એમાં ધ્યાન રાખીએ ને તો આ બધું આપણે ખ્યાલ પડવા કે આનું આ વસ્તુ છે, આનું આ વસ્તુ છે. કારણ કે આપણે મુક્તાબેને કીધું લાલજી મહારાજ એક અક્ષર ભણાવતા. બરાબર છે. એક અક્ષરનું જ્ઞાન આપતા કે ભાઈ બધું આ દેહની અંદર, કારણ કે દેહ રહેવા જ ન દેતા એવું જ્ઞાન આપણને આપી દેતા હતા. પણ એમાં જેને ધ્યાન ધર્યું છે અને જેને લક્ષ્ય બાંધ્યું છે એને ખબર છે કે ખરેખર આ લાલજી મહારાજનું જ્ઞાન શું છે. અને કારણ કે પોતે દેશી હતા પણ એવી દેશીપણાની વાત હતી કે નો ગળે ઉતરતી હોય તો ઉતરવા મળે એવી રીતે વાત કરતા હતા. તો આપણે વિચાર આપણે કરવાનો છે કે મહારાજે આપણને પેથે તેલ નાખી નક્કી વસ્તુ કરાવી છે અને એ વસ્તુ જો આપણને કાયમ નક્કી હોય તો આપણે કરવું ન પડે બીજું કાંઈ, કોઈ વસ્તુ ન કરે. કારણ કે આવા કાર્ય થાય એમાં ગુરુ મહારાજ આપણને નિમિત્ત બનાવે છે અને નિમિત્ત બનાવતા આવું કાર્ય કરી જેમ અત્યારે વલ્લભભાઈ જે નિમિત્ત બન્યા છે. બરાબર છે. એમ આ કાર્યના નિમિત્ત હોય. બરાબર છે. કારણ કે આ રતનબેન હતા એની ભાવના હતી. બરાબર કે ગુરુ મહારાજને ઘરે તેડાવીને આનંદ કરવો છે. એ આનંદ કરવામાં ભલે એનો દેહ છૂટી ગયો પણ ખરેખર ગુરુ મહારાજના પદને પામી ગયા કહેવાય. બરાબર છે.
કારણ કે ગુરુ મહારાજના પદને પામી ગયા કે એની છેલ્લી આશા તો આ જ હતી ને, ગુરુ મહારાજના પદને પામવાની હતી. એમ આપણી જે આગળ અમારા સગન મહારાજે વાત કરી, બહુ વાત સાચી હતી. કારણ કે આપણી જેવી અંતમતા સૌ ગતા, બરાબર, અંતમતી આપણી ક્યાં છે એ આપણે વિચાર કરવાનો છે. અને આપણી અંતમતી જો ગુરુ મહારાજમાં હોય, એના શરણમાં જો હોય, એના વસનમાં હોય, તો આ સુરતા કોઈ દી ભટકે નહીં. એ સુરતા એમાં જ સમાય, પછી બહાર ક્યાંય જઈ શકતી નથી. તો આપણે ખરેખર એનો જ વિચાર કરવાનો છે, એક જ ગુરુ મહારાજનો, કે ખરેખર આપણું શીત ન્યાજ છે, સોટેલું છે, બરાબર છે. આપણી બુદ્ધિ તિવક્ષ બની છે કે આપણી બુદ્ધિમાં કોઈ તરક વિરક છે? તરક વિતર હોય તો કાઢવા પડે બધાય. આ મારું, આ તારું, આ નાનું, આ મોટું, આ હું, આ તું, આ બધું કાઢવું પડે. અને કાઢતા કાઢતા જે પોતાનું નિજ સ્વરૂપ છે, અને ન્યા સુરતાને સોટાડવી પડે. અને નિજ સ્વરૂપે જો સુરતા સોટી ગઈ હોય તો એ આઠે પોર પછી ભજન કરે, એ ભજનમાંથી કોઈ દી ભટકતી નથી. તો આવું સ્વરૂપ ખરેખર ગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું છે. આ નિજ સ્વરૂપ પોતાનું છે. કારણ કે આગળ વાત થઈ છે, આંખમાં આ જોવે છે કોણ? બરાબર, આંખમાં આવડો જોતો કોણ? આગળ મહારાજે વાત કરી કે મળતું તો પડ્યું હોય, એ જોતી હતી, એની આંખ જોતી હતી, કાન સાંભળતો તો કાંઈ નહોતો, પણ ગુરુ મહારાજે પટમાં નક્કી કરાવી દીધો કે આ બોલે છે આવડો, આ સાંભળે છે આ, ના જોવે છે આવડો આ બીજો કોઈ છે નહીં. આનો સાક્ષાત્કાર કરાવી દીધો. જે શક્તિ અમર હતી, બરાબર છે, જે જન્મ મરણથી પર શક્તિ હતી, એનો બોધ આપણને ગુરુ મહારાજ આપ્યો છે. અને એનો આપણે ખરેખર વિચાર કરીએ તો આપણને ખબર પડે. નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની નિશાની. શેરડીમાંથી સાર કાઢ્યો ને સાકર પડ્યું નામ. નામ અમે નિશ્ચય કીધું એ જ અમારો રામ. તો આ નામ નિશ્ચય કરાવ્યું ગુરુ મહારાજે કે જો નથી અંદર કે નથી બારું, બરાબર છે, એ છે તારું. નથી અંદર કે નથી બારું, એ પદ છે તારું. આ પદની જો ઓળખાણ આપણને થઈ હોય તો બારું નથી ને અંદરે પણ નથી. આ સાક્ષાત પદ ગુરુ મહારાજે આપણને કરાવ્યું છે. એનો આપણે ખરેખર કાયમ વિચાર કરવાનો છે. બીજો કોઈ વિચાર આપણે મૂકી દેવાનો છે, બરાબર છે. આપણી દ્રષ્ટિમાં ખરેખર સૃષ્ટિ રહેવી ન જોઈએ. આપણી દ્રષ્ટિમાં સૃષ્ટિ હોય ને ત્યાં સુધી નામ નક્કી હોતું નથી. આપણી દ્રષ્ટિમાંથી સૃષ્ટિ વહી જાય ને પછી નામ નક્કી થાય. ત્યાં સુધી નામ કોઈ કાળે નક્કી થતું નથી. આમાં બધાય કીધું, નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ. સસરા સર નામ અવિસર, ઠાલો ન મળે કોઈ ઠામ. કોઈ ઠામ ઠાલો નથી બરાબર એની વગર. ગુરુ મહારાજે આપણને ઠેઠથી માંડીને કહી દીધું, સૂર્ય એવું, ચંદ્ર એવું, તારા એવું, આ ધરતી એવું, આકાશ એવું, હાથી એવું, કીડી એવું, આ બધામાં એક જ પદ રમતું હતું. આવો બોધ આપણને ખરેખર ગુરુ મહારાજે આપ્યો છે. અને એનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આપણે કાયમ એમાં રહેવાનું છે, બરાબર. બહાર ફરવાનું નથી, વાતોમાં કોઈની આવી જવાનું નથી. વાતો તો જ્યાં ઘોડી માંડો ત્યાં પવન જે બાજુ હોય ને એ બાજુ ઘોડી માંડી દે. પણ વાત જે ગુરુ મહારાજે આપણને ગળે ઉતારી છે એનો આપણે કાયમ 24 કલાક વિચાર કરવાનો છે કે આ વસ્તુ આપણને ખરેખર કેવી મળી છે. અને એનો વિચાર કરીએ ને તો આ બધું બાદ મને થવા કોઈ વસ્તુ આપણામાં રહેતી નથી. કારણ કે આપણે જોઈ છીએ કોઈ સંતનો સાંભળતા હોય વાણી અને કોઈ પ્રવચન સાંભળતું હોય તો આપણને ઘણી વાર તો દેહનું ભાન રહેતું નથી. તો એટલી બધી તાકાત છે. તો ગુરુ મહારાજનો મહામંત્ર છે અને મહામંત્રમાં તો કેટલી તાકાત ઘૂટે તો, બરાબર. કારણ કે દેહી નો રહે ના જગતે પણ નો રહે. કારણ કે આવી વસ્તુ છે અને આવી વસ્તુ આપણને આપી છે ગુરુ મહારાજે. એનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ વસ્તુ ખરેખર કેવી હોય છે. નામ બોલાવે, નામ જ બોલે, અક્ષર નામ તમામ, બરાબર છે. નામ તમારે કાયા ન મળે અને કરતા વિશ્વનું કામ, બરાબર. આખા આ કાયા ન મળે અને કરતું વિશ્વનું કામ. આખા કોની સત્તાથી થઈ રહ્યું છે આ બધું? આપણે વિચાર ઈ કરવાનો, કોની સત્તાથી છે, બરાબર. અને પછી કે કાલ સવારે શું થવાનું ખબર નથી, જાનકી નાથી જાણ્યું નહોતું કાલ સવારે શું થવાનું છે, બરાબર છે. તો કાલ સવારે શું થવાનું કોણ કરે છે આ બધું, બરાબર. એ પદ તો આપણે જાણેલું છે અને ઈ જ થવાનું, બીજું કઈ થવાનું નથી. પણ એનો આપણે ખરેખર વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે આ વસ્તુ ખરેખર આપણે કેવી વરી છે. પણ
ખરેખર બોધનો વિચાર કરીએ તો ગુરુ મહારાજ કોઈ દી ભૂલાય નહીં. ગુરુ મહારાજ 24 કલાકની યાદી ધરે અને ગુરુ મહારાજ તારણહાર છે, એ તારવા વગરના રહે નહીં. કારણ કે તારણહાર ગુરુ મહારાજ છે. અને આપણને બધાને તાર્યા હોય તો કોઈને તાર્યા? ગુરુ મહારાજ જ તાર્યા, બીજાથી કોઈથી તરે નહીં. માતા જન્મ આપે, મોટો બાળક કરે, બરાબર છે, બધું હાસું, જનેતાની તોલે કોઈ ન આવે, વાત બરાબર છે, પણ તોય મરણ તો માથે છે ને છે જ, બરાબર. પિતા કર્મદાતા છે, કર્મમાં બધે લઈ જાય, બધું શીખવાડે, વ્યવહાર બધું શીખવાડે, પણ મરણ કેરી આશા તોય છે ને છે, બરાબર. એ મરણ માંથી નો તારે, પણ સદગુરુ એવા દાતા છે, બરાબર છે, કે આપણને આમાંથી તારી લે છે, બરાબર. આમાંથી જન્મ મરણ માંથી ઉગારી લે છે, તારે જન્મ મરણ છે નહીં. આયા ગુરુ મહારાજે આપણને વસ્તુ કીધી છે, અને આનો ખરેખર આપણે કાયમ વિચાર કરીએ ને તોય આપણને ખબર પડે. કારણ કે આ બધાય પછી તો આપણે આ બધા સાંભળે આવીને પછી કીધા કરી, ગીતાજીના શ્લોકો પણ છે, બધું છે. તમે એ માતા, તમે એવું પિતા, બરાબર. બંધુ તમે, સખાય તમે, બરાબર છે. વિદ્યા તમે, દરિણામ તમે, બધું તમે જ છો, તમારી સિવાય કોઈ છે નહીં. આપણે સાંભળતા જ આવી છીએ, પણ ખરેખર ઈ પદ આપણને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે. એનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ વસ્તુ આપણને ખરેખર કેવી છે. નામ તમારી નગરી ક્યાં છે મૂળ મુકામ. નામ તમારો રંગ કેવો, ધોળો છે કે શ્યામ, બરાબર. કોઈએ કીધો કેવો રંગ છે, કારણ કે મહારાજ ઘણી વાર કહેતા કે ઘી છે, બરાબર. ઘી વસ્તુ પ્યોર છે, બરાબર. ઘી પ્યોર છે. ઘી લાપસી બનાવો કેવું થઈ ગયું? ઘી લાપસી જેવું, બરાબર. લાડવા બનાવો તો લાડવા જેવું, શેરો બનાવો તો શેરા જેવું, બરાબર છે. એમ ખરેખર આ નામનો રંગ કેવો છે, બરાબર. કેવો રંગ છે, આ કેવો રંગ છેડ્યો, જો આ બધો રંગ છે હો ત્યારે, બરાબર છે. આ રંગ નામનો છે, પણ આનો કોઈ કળી શકે નહીં, બરાબર. આ કળી ન શકે, કારણ કે કયો કહેવાય નહીં, છૂટો છૂટે નહીં, દિલમાં રહેવાય નહીં, સદગુરુ વિના દૂર જવાય નહીં. તો આવા સંતોએ જે શબ્દ કીધા છે એનો ખરેખર આપણે વિચાર કરીએ. આપણે ગુરુ મહારાજથી અળગા થઈ જ ન એકી, કદાચ ગમે એમ કરીએ તોય થઈ ન એકી, બરાબર છે. અને અત્યારે તો એમ કે બરાબર અમે ગુરુ બદલી નાખ્યા. ગુરુ બદલે કોઈથી બદલ્યો છે, અને કોઈથી બદલે નહીં, બરાબર. એકવાર વસ્તુ ત્યાં અપાઈ ગઈ એટલે વાર્તા પૂરી, પછી એમાં બીજો કોઈ આવે નહીં. અને એ ઓળખાવી પછી શું ઓળખાવે? આપને જો ઓળખાવ્યું હોય, બરાબર, પછી કાંઈ ઓળખાણ છે નહીં. તો આવું ખરેખર ગુરુ મહારાજે ચોખ્ખું સરળ જ્ઞાન આપ્યું છે. એનો આપણે વિચાર ખરેખર કરીએ ને. તીખું લોઢું લાલ તપાવી દેહે દીધો દામ. નામ અક્ષરને કાંઈ નું લાગ્યું નથી, નામને કાંઈ શામ, બરાબર છે. એને કાંઈ લાગે એવું છે નહીં, બરાબર છે. ન્યારું ને ન્યારું છે, એને કોઈ વસ્તુ અડતી નથી. જેને ખરેખર પાણી ભીજવી શકે નહીં, બરાબર. પાણી જેને ભીજવતું નથી, પવન જેને સુકવતો નથી, અગ્નિ જેને બાળી શકતું નથી, સત્ર જેને કાપી શકતું નથી, જે અજલમાં છે, જન્મતું મરતું નથી. એ ગીતાજીમાં જે કીધું સૂત્ર, એ જ ગુરુ મહારાજે આપણને બોધ આપી દીધો કે આની સિવાય કોઈ વસ્તુ છે નહીં. તો આવી વસ્તુનો આપણે ખ્યાલ રાખીને તો આપણને ખબર પડે કે ખરેખર આપણે વસ્તુ કેવી હોરી છે. કારણ કે આ મન હતું ને, તીખું લોઢું લાલ તપાવીને દેહે દીધો દામ. આ તીખું લોઢું મન છે, અને આ દેહે દામ દીધા કરે છે. બધા દામ જ છે, બરાબર છે. કબીર સાહેબે કીધું એમ, બરાબર છે. તો એક દંડ ને બીજો દામ. કારણ કે ગમે ત્યાં જાય આમાં ફેર પડતો નથી. કારણ કે આ મનને ખરેખર આ બધી ટેવ પડી ગઈ છે, અને એ ટેવ કાઢતા કારણ કે પોતાના સ્વરૂપમાં વાળવાનું છે, અને પોતાના સ્વરૂપમાં વળી જાય તો ગુરુ મહારાજનું મન છે. અને ગુરુ મહારાજનું મન હોય થઈ ગયું હોય તો જેમ વાળવું હોય એમ વળે પછી. કારણ કે આ વસ્તુ એવી છે, જેમ કૂણી વસ્તુ હોય, આપણે જેમ વાળવી હોય ને એમ વળે. કડક વસ્તુ વાળવા જાવ તો ભાંગી જાય, પણ કૂણી વસ્તુ થઈ જાય ને તો જેમ વાળવી હોય એમ વળે. એમ ખરેખર આપણે બધાય સંતોની વાણીની અંદર, બરાબર છે, જે શબ્દ કીધા હોય એને આ મનને કૂણું બનાવવાનું છે, બરાબર. એને સમજાવવાનું છે કે ભાઈ આ શબ્દ સંતનો છે, આ કહેવા આ માગે છે. અને આ મન જો પાછું વળી જાય અને ગુરુ મહારાજના શરણમાં
આવી જાય તો પાછું એ ધન્ય બની જાય છે. તો ખરેખર એક એક વસ્તુનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ વસ્તુ સંતોએ કેવી કેવી વસ્તુ આપણને આપી છે, શું વસ્તુ છે, એનો ખરેખર વિચાર કરાય. દોડવા મળવાનું જરૂર છે નહીં. પાછો વળીને ગોત, તારા ઘટ ભીતરમાં પ્રગટ જ છે, બહાર ક્યાંય છે નહીં. તારા જ સ્વરૂપમાં છે, બાકી બહાર કાંઈ વસ્તુ ખોળવાથી મળશે નહીં. નકા આ મૃગ જળ જેવું થાય. બરાબર, ઓલું મૃગલું દોડ્યું જાય, આયા જળ હશે, આયા જળ હશે, આયા જળ હશે, દોડીને થાકી જાય કે જળ મળતું નથી. પણ પાછું વળી જાય તો એને ખબર પડી જાય. એમ ગુરુ મહારાજ આ મૃગલું મન છે, અને મન જો પાછું વળી જાય એ સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં વળી જાય તો ખરેખર મન રહેતું નથી અને પોતે પ્રગટ થઈ જાય. તો આવી વસ્તુ છે અને આનો આપણે ખરેખર વિચાર કરવાનો છે. ધીરે ધીરે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ વસ્તુ કેવી છે ને આપણે કેવી હોરી છે. આરે અવસરમાં જેને સદગુરુને સેવાયા, અવસરમાં જેને સદગુરુને સેવાયા, વસ્તુ તો દેહમાં બતાવી રે સ્વહગ. આરે અવસરમાં જેને સદગુરુને સેવા, વસ્તુ તો દેહમાં બતાવી રે સુહાગીલાલ. આરે અવસરમાં ને સદગુરુને સેવા, હમ સોહમ સપનાવીથી ઉલટે, હમ સોહમ સોના સીતલા ગઢ જાય રે સ્વામીનાથ. આરે અવસરમાં જેને સદગુરુને સેવા. શ્વાસારે ચાલે, જાપયા જંપા દેવાય રે સુહાગીલાલ. આરે અવસરમાં જેને સદગુરુને સેવા,
સેવા, બરાબર, કોને સેવવાના છે? સદગુરુ વસંતથી સેવે, કોઈ સેવાથી સેવે, કોઈ પરવસનથી સેવે, કોઈ સત્યથી સેવે, બરાબર, ગમે ત્યાંથી સદગુરુ સેવાય છે. કારણ કે સદગુરુ સેવા વગર છૂટક્યો નથી. આપણે જે બોધ લીધો છે એ ગુરુ મહારાજની યાદી તો જ જરશે, અને તો જ જરશે ગુરુ મહારાજ સેવાહે, અને ગુરુ મહારાજ સ્વયં અંતરમાં આવી અને પ્રગટ થાહે, અને પછી જે વસ્તુ નહીં સમજાતી હોય ને એ પણ સમજાવવા મળશે. ત્યારે આપણે સદગુરુને સેવા કહેવાય. બરાબર છે? કોઈથી અડતું રહેતું નથી. કારણ કે અભણ હતા, એક અક્ષરે બનાવતા આવડતું નહોતું, એવા નહીં પણ મહારાજ ભજન ગાતા કરી દીધા છે. કારણ કે એવા અનેક દાખલા છે. તો ખરેખર જેને જેને સદગુરુને સેવા છે એને આ વસ્તુની પ્રાપ્તિ અવશ્ય થાય ને થાય. ભણેલા હોય એવાને નથી કાંઈ, હાવ અભણ હોય ને સેવે ને તો એને પ્રગટ ગુરુ મહારાજ થાય છે. આવી વસ્તુ છે. ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉલટે શૂન શિખરગઢમાં જાય. ઓહમ સોહમ જે શબ્દ છે, ઓહમ કારણ કે ઓહમ ઉપડે છે અને સોહમ પાછો સામે પ્રગટ થાય છે. કારણ કે ઓહમ બેહી જાય પછી સોહમ ઉભે છે. આ બે છે અક્ષરો, પણ એ બે થી બારો જે છે એ ગુરુ મહારાજે બતાવ્યો. જ્યાં ઓહમ સોહમ પહોંચી શકતા નથી, જાપ અજંપા ઓ ઘર નહીં, આવી વસ્તુ આપણને પ્રાપ્તિ કરાવી છે. એનો આપણે ખરેખર વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે ગુરુ મહારાજે આપણને કેવી વસ્તુની પ્રાપ્તિ કરાવી છે. બરાબર, આવી વસ્તુની પ્રાપ્તિ કરાવી છે. અલગ પુરુષ ઓળખાયો છે, ક્યાંય લખવામાં આવતો નથી. આવો ગુરુ મહારાજે નક્કી કરાવી દીધો છે. 21,600 શ્વાસા ચાલે, જાપ અજંપા કહેવાય. 21,600 શ્વાસા ચાલે છે, એને કોઈ ચલાવે છે? બરાબર, આને કોણ ચલાવે? 7 સમંદર બહોત બંદર, પાણી કી બનાઈ બોટા, અગ્નિ કા લગાય યંત્ર, નહીં જંતર નહીં મંતર, ચાલેગા સ્વતંત્ર. કોણ ચલાવે છે આને? બરાબર, આવી વસ્તુ છે. 21,600 શ્વાસા ચાલી તો જાપ અજંપા કહેવાય. કારણ કે અજંપા છે. બરાબર છે? કોણ ચલાવે છે આને? તો આપણે કોઈથી વિચાર કર્યો છે? બરાબર, ગુરુ મહારાજનું પદ તો તમે જુઓ એ કેવું ન્યારું છે, અને એ વસ્તુની આપણને ખરેખર પ્રાપ્તિ કરાવી છે. અને એનો વસ્તુ આપણે કરીએ ને તો આપણને ખ્યાલ પડે. અનહદ વાજા વાગે ગગન મંડળમાં, ઘોર શબ્દનો ન્યા થાય છે. પીતામ સ્વામી કહે છે. બરાબર, અનહદ વાજા વાગતા હતા અને ઘોર ન્યા શબ્દનો થતો હતો. બરાબર, અનહદ વાજા વાગ્યા કારણ કે આ તાંબાળું ઢોલ તો ન્યા ધડુકિયા, અને શરણાઈઓ પૂરે છે ઘેરેરો સાદ. આ તાંબાળું ઢોલ હતા ને ધડુકી ગયા. મહારાજ કે બોલ અંદરથી બહાર, મને બોલવા ખબર પડે. બરાબર, આ તાંબાના ઢોલ તો ન્યા ધડુકાવી દીધા. બરાબર, અરે શરણાઈઓ પૂરતો તો ઘેરેરો સાદ. કારણ કે જે નાથ હતો એ પ્રગટ કર્યો, જે નવે ઇન્દ્રિયને નાથી અને નાથ સામે પ્રગટ કરી દીધો, અલગ પુરુષ ઓળખાવી દીધો, અને એની વસ્તુ ઓળખાણ આપણને ગુરુ મહારાજ કરાવી છે. સુરતા કાયમ એમાં રહેવી જોઈએ, અને તો આઠે પોર ભજન જ થાય, બીજું કઈ વસ્તુ થતી નથી. તો આવી વસ્તુનું ખરેખર આપણને પ્રાપ્તિ કરાવી છે, અને એ વસ્તુનું આપણે ખરેખર ધ્યાન રાખવાનું. આપણે પરા પસંતી મધ્યમાં અને વૈખરી 4 વાણી છે, પણ વાણી નાથી ઉપડી ન એકી, એકેય વાણીથી ઉપડાણું નહીં. બરાબર, કારણ કે ગુરુ મહારાજે તરત પકડ્યો, તન કી જાણે મન કી જાણે સિદ્ધ કી જાણે સોરી, આપ છુપાવી છુપેની જિસકે હાથ મેં દોરી છે. કારણ કે આવી વસ્તુ જ્યારે પ્રાપ્તિ કરાવી ગુરુ મહારાજે, અને તઈ ખબર પડી કે આ જંત્રીનો બજાવનાર આવો છે. બરાબર છે? કારણ કે વિના તાંબે, બરાબર, વિના તુંબે, કારણ કે આ વાજા વાગતા હતા. બરાબર, આપણે જોયો ત્યારે ખબર પડી. કારણ કે જીભ વિનાની જુક્તિ જોડી, મહામુક્તિને માણો, મન કર્મ વસને માની લે સોમાં કોઈ એક સાણો. તો આ જીભ વિનાની ગુરુ મહારાજે જુક્તિ જોડી, અને એમાં વિચાર આપણે કરવાનો છે. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને તુરિયા. બરાબર છે? ઉન મુનિએ ઓળખાય. કારણ કે ઉન મુન દશા કરાવી દીધી ગુરુ મહારાજે, કે તારી દશા કેવી થઈ ગઈ? ઉન મુન. બરાબર છે? સુન સુનાકાર થઈ ગયું. કારણ કે સુન સુનાકાર કરીને, સુન એટલે કશું છે નહીં, એમાંથી પ્રાપ્તિ વસ્તુ ગુરુ મહારાજે કરાવી દીધી. આ પીતમ સાહેબને જ્યારે આ મંત્ર મળ્યો ને એમાંથી આ વસ્તુ લખી છે, એ જ વસ્તુ આપણા હાથમાં છે. આજે આપણે વિચાર કરીએ છીએ તો એ વિચાર કરીએ, ચાંદો સૂરજ દોનું એક ઘરે લાવે, જેવું જોવે ને એવું થાય. બરાબર, બે એક ઘરે લાવી દીધા અને પ્રગટ દેખાડ્યો, જો આવડો આ છે, બીજો કોઈ છે નહીં. આ જંત્રી બગાડતો હતો,
પણ આ કાનો કોઈની ઝપટમાં આવતો નહોતો. બરાબર, તપ કરે, જોગ કરે, સાધના કરે, તીરથ કરે, વર્ત કરે, જેને સપને ન આવે એ સદગુરુની હાથમાં રમતો હતો. બરાબર, એવી વસ્તુ આપણને ખરેખર પ્રાપ્તિ કરાવી દીધી. એનો જ આપણે કારક નિરાતે બેહીન રાતે વિચાર તો કરજો કે આ વસ્તુ કેવી ગુરુ મહારાજે ખરેખર આપણને આપી છે. અને આનો વિચાર કરીએ ને તો આપણને ખબર પડે. પણ સંત સમાગમ જેને હોય વાલીડા, પછી વાદ વિવાદ મટી જાય. સંત સમાગમ થાય ને તો વાદ વિવાદ ન રહે. બરાબર, ઊંચું જ્ઞાન ને નીચું જ્ઞાન એવું કઈ ન રહે. વાદ વિવાદ જ મટી જાય. બધો એક સ્વરૂપ થઈ જાય. વાદ વિવાદ મટી જાય પછી. અને આવું સત્સંગ તો ઈ સંતો બધા મળીને જ્યારે વલોણા કરે, એ શબ્દની વલોણા કરે, અને એ શબ્દને જ્યારે તત્વ જ્યારે પ્રગટ થાય, અને એ તત્વનો જે આનંદ હોય છે એ આનંદ અનેરો હોય છે. એની કોઈ તાકાત નથી કે કોઈ એનું વર્ણન કરી શકે. બરાબર, એવું તત્વ આપણને ખરેખર ગુરુ મહારાજ સમજાવ્યું છે. એનો આપણે ખરેખર કાયમ વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે. આ પ્રીતમ સ્વામી કીધું, કહે પ્રીતમ નિજ નામ જપી લે, હરિ ભજતા હરિમાં સમય બાય ક્યાંય જાય નહીં. તો આવી વસ્તુ ખરેખર ગુરુ મહારાજે આપણને પ્રાપ્તિ કરાવી છે. અને આનો આપણે કાયમ વિચાર કરવાનો છે. મારું તારું મૂકી દઈ, બરાબર છે, અને આનો વિચાર કરવાનો છે. આમાં દુનિયામાં કોઈ સારું નથી ને કોઈ મોડું પણ છે નહીં. કોઈ ઊંચોય નથી ને કોઈ નીચોય નથી. બરાબર, જ્ઞાન સમાન છે અને સમાન જ્ઞાન થાય. બરાબર છે, સમદ્રષ્ટિ ગુરુ મહારાજે કરાવી છે. અને સમદ્રષ્ટિ વાળું જો જ્ઞાન આપણી પાસે હોય, બરાબર છે, પછી ઊંચ નીચ મટી જાય. પછી આ જે પોતાનું સ્વરૂપ છે નિજ એ પ્રગટ થાય. અને નિજ સ્વરૂપ પ્રગટ થાય પછી આ બધી ભ્રમણા બધી ભાંગી જાય. કોઈ જાતની ભ્રમણા નથી. પછી તો તમે મંદિરે જાઓ, મૂર્તિમાં દેખાય એમ તમને આ બધી મૂર્તિમાં મળે દેખાવા. આ વિશ્વ આખું મંદિર છે. બરાબર, આ વિશ્વમાં ભગવાન જ છે, બીજો કોઈ છે નહીં. આવું પ્રગટ સ્વરૂપ ગુરુ મહારાજે વિશ્વ વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. અને આ વિશ્વ વિરાટ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે. આ વિશ્વ વિરાટના દર્શન કરી અને પોતાના સ્વરૂપમાં રહી અને આપણે આનંદ કરવાનો છે. બીજું આ દુનિયામાં કાંઈ છે નહીં. આજે સ્વયંસેવકોએ ખૂબ ખૂબ સેવા કરી. બરાબર છે, અને બહેનોએ ભાઈઓએ બરાબર ગામડેથી સંતો આવ્યા એને પણ ખૂબ સેવા કરી છે. બરાબર, સેવાનો પણ ધન્યવાદ છે. ગુરુ મહારાજ એવા આશીર્વાદ આપે કે કાયમ સેવા કરે અને તંદુરસ્તી રહે. બરાબર, અને જ્ઞાનની બધાને પ્રાપ્તિ થાય અને સમજણ પૂર્વની ઉતરે કે ગુરુ મહારાજ ક્યારેય ભૂલાય નહીં. એવો ભાવ કરીએ છીએ અને એવો ભાવથી ખરેખર આજ સંતો ભક્તોને અમે વધાવી છે. સદગુરુ મહારાજની જય.